સુરતના ચૌટા બજારમાં વેપારીઓએ ફરી દબાણ કર્યું। મેયર અને કમિશનરની અપીલ બાદ પણ વેપારીઓ ન સુધર્યા। મેયર અને કમિશનરે દુકાનો સીલ કરવાની સૂચના આપી હતી, છતાં બીજા દિવસે વેપારીઓએ દબાણો કર્યા। એક વેપારીએ કહ્યું, હું સામાન અહીંયા જ મૂકીશ। ન્યૂઝ કેપિટલના કેમેરાને જોઈને વેપારીઓ આમ તેમ થવા લાગ્યા। સુરતના ચૌટા બજારમાં મેયર અને સુરત પોલીસ કમિશનર દ્વારા વેપારીઓને ચેતવણી અપાઈ હતી કે તેમની દુકાન બહાર છે જે અલગ અલગ દબાણો ઊભા કરવામાં આવે છે તે ન કરવામાં આવે, પરંતુ આ દુકાનદારો સુધરવાનું નામ ન લેતા હોય તેવું સ્પષ્ટપણે લાગે છે। અને હાલ આ દ્રશ્ય જોઈ શકો છો, કેમેરા શરૂ થતાની સાથે જ આ બધા જે દુકાન બહાર જે દબાણો કરવામાં આવ્યા છે તે તમામ છે હટાવવામાં આવી રહ્યા છે। એટલે અમે નહીં સુધરીએ, અમારી દુકાનો સીલ કરી દો, તે પ્રકારનો ઘાટ અહીંયા સર્જાયો છે। દુકાનદારો સાથે વાત કરીશું। પહેલા કેમ દબાણ કરો છો? અહીંયા રોડ ઉપર કેમ દબાણ કરો છો? हमें गुजराती नहीं आती। रोड पे क्यों दबाण कर रहे हो? रोड पे क्यों रख रहे हो? बेन, रोड ઉપર કેમ રાખો છો આ બધું? બેન, રોડ પર કેમ રાખો છો આ બધું? जी ચોક્કસથી એટલે આ દુકાનદારો છે જે અહીંયા સીધા દ્રશ્ય જોઈ શકો છો, તેમની સાથે જ વાત કરીશું। भैया यहाँ पे बाहर क्यों सामान रखते हो, दुकान के अंदर क्यों नहीं रखते हो? आ सीधा दृश्य જોઈ શકો છો, કેમેરો ચાલુ થાય અને બધા વેપારી દુકાનની અંદર ઘૂસી જાય, તે પ્રકારનો ઘાટ અહીં સર્જાયો છે। એટલે અમે નહીં સુધરીએ તે પ્રકારનો ઘાટ અહીં જોવા મળી રહ્યો છે। ને અહીંયા ફરીથી દુકાનદાર છે, કેમ બહાર કેમ રાખો છો? કસ્ટમરો યાર, તો બહાર કેમ સામાન રાખો છો ભાઈ? હા ભાઈ, બહાર કેમ સામાન રાખો છો? રાખવો છે ભાઈ, બધા રાખે તો અમે બી રાખીએ। રાખશો તમે? નહીં ભાઈ, બોલ્યા તો ખરા કે રાખવો છે। અરે ભાઈ રાખે, એ લોકો રાખે। એટલે તમે રાખશો? નહીં દુકાન સીલ કરવી છે? નહીં નહીં હાલે કઈ ગયા પોલીસ કમિશનર, દુકાન સીલ કરશો, કરવી છે કે નથી કરવી? નહીં નહીં નહીં, તો પછી હું કામ રાખો છો? આ રસ્તો દેખાતો નહીં? આ પ્રોપર્ટી આ તમારી છે કે પાલિકાની છે? પાલિકાની છે તો ભાઈ। પછી કેમ રાખો છો? અને આટલી બધી તમારી કેમ કે બીજા રાખે તો હું રાખીશ? એકલો દુકાનવાળો નહીં ભાઈ, અરે પણ આ બધા રાખે તો તમે એવું કેમ બોલ્યા કે બીજી હું પૂછી લો ને તમે, હે? બીજી જગ્યા પૂછી લે, આયરા બધા છે। બીજી નહીં, પણ તમે મારી પાછળ નહીં પડો ભાઈ, તમે કેમ નહીં પડો? એટલે તમે કીધું કે રાખીશ એટલે માટે હું કહું છું તમને। લિયા ભાઈ ને જી ચોક્કસ એટલે આ વેપારીઓની દાદાગીરી છે। તંત્રએ ચૌટા બજારની આ દુકાનો સીલ કરવી જોઈએ કે અહીંયા જે અધિકારીઓ આવે છે ત્યારે દુકાન બંધ થાય છે, પાથરણા હટી જાય છે, પરંતુ જતાની સાથે જ ફરીથી આ પાથરણા છે પથરાઈ જાય છે। દુકાનમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આ ટેબલ હજી પણ અહીંયા જોવા મળી રહ્યું છે। એટલે પાલિકા કમિશનર કોઈ પણ રીતે અહીંયા જે સૂચનાઓ આપી જાય, મેયર સૂચના આપી જાય, દુકાનદારોને કશી જ પડી નથી, તે પ્રકારનો ઘાટ અહીંયા સર્જાયો છે। મેયર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે દુકાન બહાર સામાન આવ્યો તો દુકાન સીલ થશે, પરંતુ વેપારીઓને પોતાની દુકાન સીલ થાય તો કશું જ પડ્યું નથી, તેવો સ્પષ્ટ સંદેશ ચૌટા બજારના વેપારી તંત્રને આપે છે। તંત્રને ચેતવણી આપે છે કે તમારે થાય એ કરી લો, અમે સામાન બહાર મૂકશું। એટલે હવે જોવાનું એ રહ્યું કે સુરત પોલીસ અને પાલિકાનું તંત્ર આ ચૌટા બજારનું દબાણ દૂર કરવામાં સફળ થાય છે કે પછી વેપારી પોતાની મનમાની ચલાવવામાં સફળ થાય છે। કેમેરા પર્સન કેસી વઘા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત। તો ચૌટા બજારના દ્રશ્યો આપને બતાવ્યા, જ્યાં મેયર હોય કે પછી પાલિકા કમિશનર હોય, ભલે ગમે તે આદેશ કરવામાં આવે, ગમે તેટલું સમજાવવામાં અને કહેવામાં કે પછી ચીમકી આપવામાં આવે કે હવે દુકાન સીલ કરી દઈશું જો દબાણ કર્યા તો, તેમ છતાં આ વેપારીઓ મન ફાવે એવું વર્તન કરી રહ્યા છે। ન્યૂઝ કેપિટલનો કેમેરો જોતાની સાથે બધો જે સામાન છે દુકાનમાં લેતા જોવા મળ્યા। આપણી સાથે અત્યારે સંવાદદાતા અમિત લાઈવ જોડાયા છે। અમિત, ચૌટા બજારમાં વેપારીઓની મનમાની ફરી એકવાર સામે આવી છે। જે પ્રમાણે ન્યૂઝ કેપિટલનો કેમેરો જોઈ અને જે દબાણ કરવામાં આવ્યું હતું એ દૂર કરવાના પ્રયત્ન ચોક્કસ કરવામાં આવ્યા, તેમ છતાં કેમેરા પર એવું કહી રહ્યા છે કે અમે તો કરીશું જ। જી ચોક્કસથી ચૌટા બજારમાં દબાણની સમસ્યા વર્ષોથી છે ને ન્યૂઝ કેપિટલ આ બાબતે રિયાલિટી ચેક કરવા આવ્યું હતું કે ગઈકાલે પોલીસ કમિશનર અને મેયર અહીંયા આવ્યા હતા અને વેપારીઓને સાઉન્ડ સિસ્ટમોની મદદથી એક સૂચના આપી હતી કે હવે જો દુકાન બહાર સામાન દેખાયો તો અમે સીલ કરીશું। અને વેપારીઓને દુકાનની બહાર પાથરણાવાળાનો જે જગ્યા ભાડે આપવાની મનાઈ કરી હતી। જોકે આ સૂચના બાદ બીજા જ દિવસે વેપારીઓ પોતાની મનમાની કરવા લાગ્યા હતા અને દુકાન બહાર પાથરણાઓવાળાને આ જે જગ્યાઓ છે તે જે ભાડેથી આપવા લાગ્યા હતા।
હતા અને ફરીથી પાથરવા દેવામાં આવ્યું હતું। ત્યારે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે કેમેરા શરૂ થતાની સાથે જ આ દબાણકારો છે તે ભાગી રહ્યા છે અને ન્યૂઝ કેપિટલ જ્યારે અહીંયા તપાસ માટે પહોંચ્યું, રિયાલિટી ચેક માટે પહોંચ્યું, ત્યારે તમામ દબાણકર્તાઓ છે તે પોતાનો સામાન લઈ ભાગવા લાગ્યા હતા અને એક વેપારીએ તો એવું જ કહી દીધું કે હું એકલો નથી મૂકતો, ઘણા બધા લોકો મૂકે છે। ત્યારે ફરીથી એક ગલીના દ્રશ્ય બતાવીશ કે અહીંયા સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સાડીઓના ટેબલ છે તે રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા છે, આવવા જવાની પણ જગ્યા નથી। આ જ પ્રકારે બીજી જે દ્રશ્ય હું બતાવીશ કે કેમેરો ચાલુ થાય અને દબાણ ખાતાના અધિકારીઓ આવે તો જ અમે અમારો સામાન રસ્તા પરથી લઈશું, બાકી અમને કશી જ પડી નથી, તે પ્રકારના દ્રશ્ય છે અહીં સામે આવી રહ્યા છે। અહીંયા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી, પરંતુ હાલ કેમેરો શરૂ થતાની સાથે જ આ વેપારીઓ છે તે હવે પોતાનો સામાન છે તે લઈને દુકાનની અંદર જતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે અમારી દુકાન સીલ કરવી હોય તો કરો, પરંતુ અમે નહીં સુધરીએ એવો સંદેશો છે આ વેપારી તંત્રને સ્પષ્ટપણે આપે છે। પાલિકાના જે મેયર છે, આ ઉપરાંત પોલીસ કમિશનર અપીલ કરે છે, રિક્વેસ્ટ કરે છે, છતાં આ વેપારીઓ છે સુધરતા નથી અને ત્યારબાદ જ્યારે તંત્ર આવે છે ત્યારે પોતાના સામાન લઈ પોટલા ઉચકીને ભાગી રહ્યા હોય તેવો ઘાટ છે તે હાલ અહીં સર્જાતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વેપારીઓની જીત થાય છે કે પછી તંત્રની, કારણ કે વેપારી દબાણ કરવામાં જે મનમાની કરી રહ્યા છે કે અમે દબાણ કરશું જ, અને તંત્ર છે તે દબાણ હટાવવાની વારંવાર વિનંતી કરે છે, સીલ કરવા સુધીની ચીમકીઓ પણ આપે છે, પરંતુ આ વેપારી સુધરતા નથી। કેમેરો ચાલુ થાય તો દબાણ લઈને તેવું ભાગવા મળશે, દબાણ ખાતું આવશે તો ભાગવા મળશે, પરંતુ રસ્તા પર બેસવાનું નહીં છોડે। જી બિલકુલ બિલકુલ, આભાર અમિતાભ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે।